નવીન મિશ્રા ફરી એક વખત મારી YouTube ચેનલ હેલો ઇંગ્લિશમાં આપ સૌનું સ્વાગત કરું છું. એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન માં કન્ડિશન 0 અને કન્ડિશન 1 જોયા પછી આજે આપણે કન્ડિશન 2 અને 3 નો અભ્યાસ કરીશું. 0 કન્ડિશન એ યુનિવર્સલ ટ્રુથ માટે વપરાય છે. એમાં બંને સાદા વર્તમાનકાળના વાક્યો આવે છે. કન્ડિશન 1 એ ભવિષ્યની શક્યતા બતાવવા માટે વપરાય છે અને એની અંદર કન્ડિશન ક્લોઝ સાદા વર્તમાનકાળનું અને રિઝલ્ટિંગ એક્શન એ સાદા ભવિષ્યકાળનું આવે છે. આજે આપણે કન્ડિશન 2 અને કન્ડિશન 3 નો અભ્યાસ કરીશું. પહેલા આપણે જોઈએ કન્ડિશન 2. કન્ડિશન 2 એ અનરિયલ અથવા ઇમેજિનરી કન્ડિશન ઓફ પ્રેઝન્ટ और फ्यूचर. कंडीशन 2 છે એ અવાસ્તવિક અથવા તો કાલ્પનિક શરત છે વર્તમાન કાળની અથવા ભવિષ્યકાળની. એટલે કંડિશન 2 પણ વર્તમાન કાળ અને ભવિષ્યકાળની જ છે. અહીંયા પણ ભૂતકાળની આ કંડિશન નથી. પરંતુ એક વાત યાદ રાખીશું કે જ્યારે આપણે એની વાક્ય રચના જોઈશું ત્યારે એ ભૂતકાળમાં લખવામાં આવશે. ભૂતકાળ આવશે પરંતુ એ વર્તમાન કાળ અને ભવિષ્યકાળની છે. આ વાત આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખીશું કારણ કે અહીંયા આપણે વાસ્તવિક પરિસ્થિતિ નથી બતાવવાની. અહીંયા આપણે કલ્પના કરવાની છે, ધારણાઓ કરવાની છે. એટલે આ કન્ડિશન છે એ ભૂતકાળમાં લખાશે. એનો ભાવાર્થ જોઈએ કે કેવા ગુજરાતીની અંદર આપણે કેવા વાક્યો કન્ડિશન 2 ના બોલતા હોઈએ છીએ. તો વર્તમાન કાળની અંદર જો આવું થાત અથવા હોત તો વર્તમાનમાં કોઈ ક્રિયા થાત અથવા હોત. વાસ્તવમાં એ ક્રિયા થઈ નથી વર્તમાનમાં અથવા તો એવી પરિસ્થિતિ પણ નથી. પણ જો એવી પરિસ્થિતિ હોત અથવા કોઈ એવી ક્રિયા થાત તો તેનું પરિણામ તો તેવું થાત હોત અથવા બને તો તેનું પરિણામ કોઈ બીજી ક્રિયા રૂપે થાત અથવા કોઈ પરિસ્થિતિ રૂપે બને. બરોબર. આ વર્તમાનની વાત. ભવિષ્યકાળમાં જોઈએ એનો અર્થ તો જો કદાચ આવું થાય કે બને એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે અથવા કોઈ ક્રિયા બનશે. વાસ્તવમાં આવી ક્રિયા થવાની સંભાવના બહુ ઓછી રહેલી છે. આમ છતાં આપણે એક ધારણા કરીએ છીએ કે જો કદાચ આવું થાય અથવા બને તો તેનું પરિણામ તો તેવું થશે, બનશે અથવા હશે. તેનું પરિણામ કોઈ બીજી ક્રિયા સ્વરૂપે આવશે. દાખલા તરીકે જો હું ઇનામ જીતીશ, જો હું લોટરી જીતીશ તો હું એક મોટું ઘર ખરીદીશ. If I won the lottery, I would buy a big house. પણ વાસ્તવમાં આ ક્રિયા બનવાની સંભાવના બહુ ઓછી રહેલી હોય છે. લગભગ આ ક્રિયા બનવાની સંભાવના નહીવત રહેલી હોય છે. મેં ટિકિટ પણ ખરીદી નથી તો પછી હું ક્યાંથી જીતીશ? જો કદાચ જીતીશ તો પણ વાસ્તવમાં આવી ક્રિયા થવાની સંભાવના બહુ ઓછી રહેલી હોય છે. એના સ્ટ્રક્ચરની વાત કરીએ કે કેવું સ્ટ્રક્ચર હશે, અહીંયા વાક્ય રચના કેવી હશે. તો અહીંયા પણ બે ક્લોઝ હોય છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનમાં. એક આપણું કન્ડિશન ક્લોઝ અને બીજું આપણું રિઝલ્ટિંગ ક્લોઝ. તો if unless પછી જે કન્ડિશનલ ક્લોઝ આવશે એ આપણું સિમ્પલ પાસ્ટમાં હશે. શું હશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર કન્ડિશનલ ક્લોઝ હશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ ની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ V2 હશે જો, અથવા V2 ના હોય તો વેર વાળું વાક્ય હશે અથવા માલિકી બતાવવા માટે હેડ નો ઉપયોગ પણ થઈ શકે છે. એની સાથે ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ જે આગળ હોય છે તે. અને આપણું રિઝલ્ટિંગ એક્શન સબ્જેક્ટ. હવે અહીંયા will ની જગ્યા ઉપર would આવશે. શું આવશે? will ની જગ્યા ઉપર would. અને સિમ્પલ મોડલ તરીકે આપણે અહીંયા V1 જ લેવાનું છે. will સાથે પણ V1 આવે છે, would સાથે પણ V1 આવે છે. અહીંયા આપણે V1 લઈશું રિઝલ્ટિંગ એક્શનમાં. પાછળ ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ જે આવશે તે આવશે. મુખ્યત્વે આ રિઝલ્ટિંગ એક્શન છે એ વપરાય છે ક્યાં? રિઝલ્ટિંગ એક્શન
સોરી કે આ કન્ડિશન 2 છે એ કન્ડિશન ક્યાં વપરાય છે? તો આપણે જોઈએ કે એવી ધારણા કરવામાં આવે છે કે પ્રેઝન્ટ ઇઝ ડિફરન્ટ. જો કદાચ વર્તમાનની પરિસ્થિતિ છે એ કંઈક બીજી હોત તો એવી એક ધારણા થાય છે. બીજું અનલાઇકલી ફ્યુચર ઇવેન્ટ કે જે ભવિષ્યમાં એવી ક્રિયા કે જે બનવાની બહુ ઓછી સંભાવના છે, લગભગ સંભાવના નથી પણ નોટ ઇમ્પોસિબલ, અશક્ય નથી પણ સંભાવના બહુ ઓછી છે, એના માટે આ વપરાય છે. ત્યાર પછી ટુ આસ્ક હાઇપોથેટિકલ ક્વેશ્ચન્સ, કાલ્પનિક પ્રશ્નો પૂછવા માટે, જે વાસ્તવમાં પરિસ્થિતિનું નિર્માણ નથી. પણ હું તમને કહું કે જો તમે દુનિયાની મુલાકાત કરી દુનિયાના કોઈ પણ દેશમાં જઈ શકતા હોય તો તમે કયા દેશમાં જશો? વાસ્તવમાં એવી કોઈ પરિસ્થિતિ નથી, પણ આપણે ખાલી કાલ્પનિક પ્રશ્નો પૂછવા માટે આનો ઉપયોગ થાય છે. ટુ ગીવ એડવાઇસ, તમે બોલનાર વ્યક્તિ કોઈ બીજાની જગ્યા ઉપર હોય તો એ શું કરે એના માટે પણ આવી કલ્પના કરવામાં આવે છે કન્ડિશન 2 માં. ટુ ગીવ રીઝન ઇન્સ્ટેડ ઓફ સેઇંગ નો, આપણે અંગ્રેજીની અંદર બહુ મેનરથી વાત કરવામાં આવે છે. આપણે કોઈ વ્યક્તિને ન પાડીએ, નો કહી દઈએ કે ના હું તારી મદદ નહીં કરું, ના હું તને પૈસા નહીં આપું, ના હું તને રિસીવ કરવા નહીં આવું, આવું આપણે ના નથી પાડતા. પણ આપણે એને બીજી રીતે કહીએ છીએ કે આમ કહીએ છીએ કે જો મારી પાસે સમય હોત તો હું તારી સાથે બજાર આવત. પણ વાસ્તવમાં પરિસ્થિતિ શું છે કે મારી પાસે સમય નથી. આપણે શું કહીએ કે if I had time I would come with you to the market, હું તારી સાથે બજાર આવત જો મારી પાસે સમય હોત તો. પણ મારી પાસે સમય નથી એટલે આપણે એને નો નથી કહેતા, પણ એને કારણ આપીએ છીએ કે why I am unable to come with you, હું તારી સાથે આવવા માટે કેમ સક્ષમ નથી, કેમ હું તારી સાથે આવી શકતો નથી, એનું આપણે રીઝન આપીએ છીએ ઇન્સ્ટેડ ઓફ સેઇંગ નો. ના પાડવાની જગ્યા ઉપર આપણે કારણ આપીએ છીએ. તો આટલી મુખ્ય એની કન્ડિશન છે. થોડાક ઉદાહરણો જોઈએ. એક્ઝામ્પલ, હું કહું કે if I had enough money, જો મારી પાસે પૂરતા પૈસા હોત તો, જો મારી પાસે પૂરતા પૈસા હોત તો. આ એક વાસ્તવિકતા નથી, અત્યારે મારી પાસે પૈસા નથી, ખાલી હું કલ્પના કરું છું, મારી ઇમેજિનેશન છે. if I had enough money, જો મારી પાસે પૂરતા પૈસા હોત તો. તો I would buy a big house, તો હું મોટું ઘર ખરીદે. જો આવું થાત અથવા હોત તો તેવું થાત અથવા બનત. જો મારી પાસે પૂરતા પૈસા હોત તો હું મોટું ઘર ખરીદે, પણ મારી પાસે અત્યારે પૂરતા પૈસા નથી અને હું મોટું ઘર ખરીદી શકું એમ નથી. બીજું જોઈએ. if she were taller, if she were taller, જો તે વધારે ઊંચી હોત તો. તો she would be a basketball player. તો she would be a basketball player. જો એ વધારે ઊંચી હોત તો, જો આવું હોત તો તેવું હોત. જો એ વધારે ઊંચી હોત તો she would be a basketball player, તે બાસ્કેટબોલ ની પ્લેયર હોત. અથવા તો she would be an air hostess, તે એર હોસ્ટેસ હોત. ત્યાર પછી if I went to the moon, if I went to the moon, જો હું ચંદ્ર ઉપર જાઉં તો.
જો માત્ર ફ્યુચરની અનલાઇકલી કન્ડિશન છે, બરોબર. અત્યારે મોટા મોટા એસ્ટ્રોનોટ્સ હોય છે એ લોકો પણ ચંદ્ર ઉપર ગયા હોતા નથી, અને હું એઝ અ ટીચર તરીકે હું કહું કે જો હું ચંદ્ર ઉપર જાઉં તો વાસ્તવમાં આવું બનવાની શક્યતા લગભગ નહિવત છે. 99% તો શક્યતા નથી જ કે હું ચંદ્ર ઉપર જાઉં, પણ આમ છતાં હું કલ્પના તો કરી શકું. ઇફ આઈ વેન્ટ ટુ ધ મૂન, જો હું ચંદ્ર ઉપર જાઉં તો I would be a great man. તો હું મહાન માણસ બની જાઉં, અથવા I would become famous, હું ફેમસ બની જાઉં. તો વાસ્તવમાં અહીંયા નથી મારી પાસે પૂરતા પૈસા, નથી તેણીની ઊંચી, કે નથી હું કોઈ ચંદ્ર ઉપર જવાનો, માત્ર કલ્પના કરી રહ્યા છીએ, બરોબર. તો કલ્પના માટે હોય છે. આવા બીજા પણ કેટલાય વાક્યો છે. લેટ્સ સી સમ મોર એક્ઝામ્પલ્સ. બીજા થોડા ઉદાહરણો દ્વારા સમજીએ આપણે કન્ડિશન 2 ને. If she lived in London, જો તે લંડનમાં રહેતી હોત તો she would have English friends, તો તેને અંગ્રેજો મિત્રો હોત. પણ તે વર્તમાનમાં લંડનમાં રહેતી નથી અને તેને કોઈ અંગ્રેજ મિત્ર નથી. આ માત્ર આપણે કલ્પના કરીએ છીએ કે પ્રેઝન્ટ સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ. વર્તમાન પરિસ્થિતિ અલગ હોય તો એનું પરિણામ શું આવી શકે એની કલ્પના છે, માત્ર ઇમેજિનેશન છે. If she lived in London, she would have English friends. જો તે લંડનમાં રહેતી હોત તો તેને અંગ્રેજ મિત્રો હોત, પણ તે લંડનમાં રહેતી નથી, તેને અંગ્રેજ મિત્રો નથી. અહીંયા કન્ડિશન ક્લોઝમાં સાદો ભૂતકાળ અને રિઝલ્ટિંગ એક્શન ની અંદર would plus V1. If she asked us, we would tell him the truth. જો તેણીની અમને પૂછશે તો અમે તેને સત્ય જણાવીશું. આ અનલાઇકલી ફ્યુચર ઇવેન્ટ્સ છે કે એવું ભવિષ્યની ઘટના કે જે બનવાની બહુ ઓછી શક્યતા છે, લગભગ એવું બનશે નહીં, બરોબર. પોસિબિલિટી ઓછી છે બટ નોટ ઇમ્પોસિબલ, પણ અશક્ય નથી. કદાચ 0.1% પણ આવું બની શકે, બરોબર. એટલે અનલાઇકલી ફ્યુચર ઇવેન્ટ જે બનવાની બહુ ઓછી શક્યતા હોય એના માટે પણ કન્ડિશન 2 નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે જો એ અમને પૂછશે તો અમે તેને સત્ય જણાવીશું. અહીંયા પણ સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ અને would plus V1 નો ઉપયોગ થયો છે. If we painted our house black, it would look terrible. જો અમે અમારું ઘર, આપણું ઘર બ્લેક પેઇન્ટ કરાવી દઈએ, રંગાઈએ તો it would look terrible, તો એ ભયંકર લાગશે, બરોબર. બટ વર્તમાનમાં અત્યારે આ પરિસ્થિતિમાં અમારો એવો કોઈ ઈરાદો નથી કે અમે ઘરને બ્લેક પેઇન્ટ કરાવીશું, પણ આ ખાલી એક ધારણા છે, બરોબર, એક ઇમેજિનેશન છે. અહીંયા V2 સાથે would plus V1 છે. આ પણ અનલાઇકલી ફ્યુચર ઇવેન્ટનું ઉદાહરણ છે. ત્યાર પછી if you had only one day in Singapore, જો તમારી પાસે સિંગાપોરમાં માત્ર એક જ દિવસ હોય તો what would you do, તો તમે શું કરશો, બરોબર. આ હાઇપોથેટિકલ ક્વેશ્ચન છે, કાલ્પનિક પ્રશ્ન છે, બરોબર, જેની સંભાવના બહુ ઓછી હોય. આપણે ખાલી સામેવાળાને વાતને આગળ વધારવા માટે, એનો મત લેવા માટે કહીએ કે જો તમારી પાસે સિંગાપુરમાં એક દિવસ હોય તો તમે શું કરો. જો તમે પ્રાઇમ મિનિસ્ટર હોય તો what would you do, તો તમે શું કરશો. if you were the prime minister, what would you do. હાઇપોથેટિકલ ક્વેશ્ચન, કાલ્પનિક પ્રશ્નો છે, બરોબર. અહીંયા પણ આપણે જોઈએ છીએ કે હેડ. મિત્રો આ હેડ જે છે એ પૂર્ણ ભૂતકાળનું હેડ નથી. અમુક આપણે એવું જોતા હોઈએ કે ભાઈ હેડ આવ્યો એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ થઈ ગયો, નહીં. હેડનો ઉપયોગ બીજો છે પોઝિશન બતાવવા માટે, માલિકી બતાવવા માટે. દાખલા તરીકે વર્તમાન કાળમાં આપણે કહીએ છીએ કે I have a bicycle, મારી પાસે બાઇસિકલ છે, અને ભૂતકાળમાં કેવું હોય તો I had a bicycle, મારી પાસે બાઇસિકલ હતી. એ પૂર્ણ ભૂતકાળ બતાવતું નથી. આ પણ સિમ્પલ પાસ્ટ છે, પોઝિશન, ટુ સો પોઝિશન બતાવવા માટે. If you had only one day in Singapore,
સાદો ભૂતકાળ એની સાથે would પ્લસ V1 would અને do ક્રિયાપદનું મૂળ રૂપ would પ્લસ V1. If you won $1 million જો તમે $1 million જીતો તો જીતવાની શક્યતા ઓછી છે પણ માની લો કે કદાચ તમે $1 million જીતી જાઓ તો what would you travel the world તમે વર્લ્ડની દુનિયાની મુસાફરી કરશો હાઇપોથેટિકલ ક્વેશ્ચન શાનામાં છે આ હાઇપોથેટિકલ ઉદાહરણ છે કે ભાઈ રિયાલિટી અભિયાલ કોઈ એવી શક્યતા તો નથી તમે જીતો પણ કદાચ તમે જીતો તો શું તમે વર્લ્ડની મુલાકાત લેશો ત્યાર પછી આપણે જોઈએ સાદો ભૂતકાળ અને would પ્લસ V1. If I were you જો હું તમારી જગ્યા ઉપર હોઉં તો બરોબર હું તમારી જગ્યા ઉપર હોઉં તો અભિયાલ વર્તમાનમાં નથી પણ જો હોઉં તો I would talk આ would નું ટૂંકું રૂપ છે ડી મૂકેલું છે I would talk to my boss about this situation આ સિચ્યુએશન વિશે હું મારા બોસ સાથે વાત કરું આ સાદો ભૂતકાળ છે અહીંયા I ની સાથે were આવ્યું છે I ની સાથે શું આવ્યું છે were તમને લાગતું હશે કે was આવે ના જ્યારે આપણે ઇમેજિનેશન બતાવવાની હોય કાલ્પનિક વસ્તુ બતાવવાની હોય ત્યારે I ની સાથે was ની જગ્યા ઉપર આપણે were નો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આ સાચું જ છે ખોટું નથી બરોબર if I were you I would talk to my boss about this situation એટલે આ શું છે to give advice સલાહ આપવા માટે જો હું તમારી જગ્યા ઉપર હોઉં તો આવું કરું એનો મતલબ કે તમે પણ આ જે હું કહેવા માંગુ છું એ તમે પણ કરો બરોબર તમે પણ તમારા બોસ સાથે વાત કરો આ સિચ્યુએશન વિશે એ સલાહ આપવા માટે છે if I were an apple જો હું સફરજન હોઉં તો જો હું સફરજન હોઉં તો વર્તમાન પરિસ્થિતિ if the present situation is different જો વર્તમાન પરિસ્થિતિ કંઈક અલગ હોય તો if I were an apple જો હું સફરજન હોઉં તો I would fall down on a little boy હું નાના છોકરા ઉપર પડી જાઉં પણ એવું છે નહીં ત્યાર પછી if I had money જો મારી પાસે પૈસા હોત તો વર્તમાનમાં મારી પાસે પૈસા નથી પણ જો મારી પાસે પૈસા હોત તો I would lend it to you તો હું તમને તે ઉછીના આપે આ શું છે to give reason instead of saying no ના પાડવાની જગ્યા ઉપર આપણે એને કારણ આપીએ છીએ કે આપણે why we are unable to do something આપણે કંઈક કરવા માટે કેમ સક્ષમ નથી એનું કારણ બતાવીએ છીએ instead of saying no ના કહેવાની જગ્યા ઉપર આપણે કારણ બતાવી દઈએ કે જો મારી પાસે પૈસા હોત તો હું તમને ઉછીના આપે એનો મતલબ કે અભિયાલ મારી પાસે પૈસા નથી હું તમને ઉછીના નહીં આપું આ પણ હેડ નો ઉપયોગ છે માલિકી દર્શક અને એની સાથે would પ્લસ V1 would પ્લસ શું છે V1 છે if I were not so busy જો હું આટલો બધો વ્યસ્ત ન હોત તો I would come to the station with you હું તમારી સાથે સ્ટેશને આવે પણ હું વ્યસ્ત છું તમારી સાથે સ્ટેશન ઉપર આવી શકું એમ નથી આ પણ શું છે to give reason instead of saying no એટલે કે તમે ના જ પાડો છો કે હું તમારી સાથે સ્ટેશન ઉપર નહીં આવું પણ તમે કારણ સ્વરૂપે એને દર્શાવો છો કે if I were not so busy જો હું આટલો બધો વ્યસ્ત ન હોત તો I would come to the station with you હું તમારી સાથે સ્ટેશને આવત તો આ બધા ઉદાહરણો છે બીજી એક ખાસ વાત મિત્રો કે કન્ડિશન ક્લોઝ ની અંદર કેટલીક વખત જે if unless છે if unless નો લોપ થઈ જાય છે એમને ઓમિટ કરી દેવામાં આવે છે શું કરી દેવામાં આવે છે એમને કાઢી દેવામાં આવે છે તો કાઢી દેવામાં આવે તો પછી સંયોજકનું કામ કોણ કરશે તો હેલ્પિંગ વર્ક કરશે દાખલા તરીકે આપણી પાસે આ વાક્ય છે કે if you had only one day in Singapore તો if ને કાઢી અને head ને આગળ લાવી દો if ને કાઢી અને head આગળ લાવી દો head એ if નું કામ કરશે head એ કંજક્શન નું કામ કરશે અને એ શરત પણ બતાવશે બરોબર વાક્યના અર્થમાં કોઈ ફેર નહીં પડે વાક્ય had you only one day in Singapore જો તમારી પાસે સિંગાપુરમાં માત્ર એક જ દિવસ હોય તો what would you do તો તમે શું કરો વાક્યના અર્થમાં કોઈ ફેર નહીં પડે અહીંયા પણ if ને કાઢી અને were આગળ લાવી દો were I you જો હું તમારી જગ્યા ઉપર હોત તો if ને કાઢી were લાવી દઈએ were I an apple જો હું સફરજન હોત તો if ને કાઢી અને had આગળ લાવી દઈએ had
આઈ મની, જો મારી પાસે પૈસા હોત તો, બરોબર. ઇન્વર્ઝન દ્વારા પણ કન્ડિશન બતાવી શકાય છે. ત્યાં ઇફ અનલેસ જેવા સંયોજકનો લોપ થઈ જાય છે. હવે આપણે કન્ડિશન 2 તરફ આગળ જઈએ. 3 કન્ડિશન 3 એ ખરેખર પાસ્ટ ટેન્સ ની કન્ડિશન બતાવે છે. ઝીરો કન્ડિશન વર્તમાન કાળ સાથે, કન્ડિશન 1 ભવિષ્યકાળ સાથે, કન્ડિશન 2 એ વર્તમાન કાળની કન્ડિશન છે પણ એ કાલ્પનિક વસ્તુ છે, એમાં સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે, પરંતુ આમ છતાં તે વર્તમાન અને ભવિષ્ય સાથે જ સંકળાયેલી છે. ભૂતકાળમાં વાસ્તવમાં કોઈ કન્ડિશન હોય તો એ છે કન્ડિશન 3. કન્ડિશન 3 ને આપણે ક્લોઝડ કન્ડિશન પણ કહીએ છીએ. ક્લોઝડ કન્ડિશન એટલે કે હવે એમાં કંઈ થઈ શકતું નથી, હવે શરત પૂરી થઈ ગઈ છે. આપણે ભૂતકાળમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. જે વીતી ગયું છે એ વીતી ગયું છે, હવે એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. પરંતુ આપણે ભૂતકાળમાં કોઈ બીજી પરિસ્થિતિ હોત તો એનું પરિણામ કંઈક બીજું આવ્યું હોત એવી કલ્પના કરીએ છીએ અહીંયા કન્ડિશન 3 ની અંદર. ઇમ્પોસિબલ અથવા અનફુલફિલ્ડ કન્ડિશન ઓફ ધ પાસ્ટ. ભૂતકાળની કન્ડિશન છે અને કેવી છે? ઇમ્પોસિબલ, અશક્ય કન્ડિશન છે. હવે એ શક્ય બની શકે એવું નથી, કારણ કે ગોન ઇઝ ગોન. જે જતું રહ્યું એ જતું રહ્યું, વીતી ગયું એ વીતી ગયું છે. અનફુલફિલ્ડ એટલે કે પૂરી ન થઈ હોય એવી વસ્તુની અહીંયા વાત કરવાની છે. ભૂતકાળની અવાસ્તવિક કે કાલ્પનિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરવા માટે, એટલે કે આ પણ ઇમેજનરી કન્ડિશન જ છે, આ પણ કલ્પના ઉપર જ આધારિત છે. વાસ્તવમાં આવી કોઈ ક્રિયા બની નથી અને હવે એ બની શકે એમ છે નહીં, કારણ કે વીતી ગયું છે તે. જો આમ બન્યું હોત કે કર્યું હોત, જો એક ક્રિયા બની હોત અથવા એક ક્રિયા થઈ હોત તો તેનું પરિણામ કંઈક બીજી ક્રિયા સ્વરૂપે બન્યું હોત અથવા થયું હોત. આપણે કહીએ કે જો હું વહેલો નીકળ્યો હોત તો સમયસર ઓફિસે પહોંચ્યો હોત, પણ એ ભૂતકાળમાં પૂરું થઈ ગયું છે. હવે આપણે ખાલી એના માટે રિગ્રેટ કરી શકીએ છીએ, પસ્તાવો કરી શકીએ છીએ, બાકી એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. જો તમે મહેનત કરી હોત તો તમારા સારા માર્ક્સ આવ્યા હોત, પણ ભૂતકાળમાં વીતી ગયું છે, મહેનત તમે કરી નહીં અને સારા માર્ક્સ આવ્યા નહીં. હવે એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. જો ડોક્ટર સમયસર આવ્યો હોત તો દર્દીને બચાવી શક્યો હોત. જો ડોક્ટર સમયસર આવત તો દર્દીને બચાવત, પણ હવે ભૂતકાળમાં એ આવ્યો નહીં અને એ દર્દીને બચાવી શક્યો નહીં. હવે એમાં કંઈ થઈ શકતું નથી. એટલે કે ભૂતકાળમાં કોઈ એક ક્રિયા બની હોત તો એના પરિણામ સ્વરૂપે બીજી ક્રિયા બને, પણ હવે એ અશક્ય છે, ઇમ્પોસિબલ વસ્તુ અહીંયા બતાવવાની છે. તો આ વાસ્તવમાં ભૂતકાળ સાથે રિલેટેડ આ કન્ડિશન છે. એની વાક્ય રચના કેવી હશે તો આપણે જોઈએ કે ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ આપણું સંયોજક અને ત્યાર પછી આપણું કન્ડિશન ક્લોઝ નું વાક્ય છે. ઇફ અનલેસ નું કન્ડિશન ક્લોઝ નું વાક્ય અને બીજું વાક્ય આપણું રિઝલ્ટ નું જે છે એ જ. બરોબર, ક્રમ આગળ પાછળ થઈ શકે. ઇફ અનલેસ સાથે કન્ડિશન અને રિઝલ્ટ. ત્યાર પછી જે કન્ડિશન છે એ પાસ્ટ પરફેક્ટ માં આવશે. શેમાં આવશે? પાસ્ટ પરફેક્ટ, પૂર્ણ ભૂતકાળની અંદર આવશે. અને રિઝલ્ટિંગ એક્શન છે એ PMA પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. શું આવશે? PMA પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. એટલે કે ખાસ કરીને એમાં would પ્લસ have પાસ્ટ પાર્ટિસિપલ આવશે. શું આવશે? would have અને
પાસ્ટ પાર્ટિસિપલ આવશે, પરફેક્ટ મોડલ ઓક્સિલરી આવશે. અહીંયા પૂર્ણ ભૂતકાળ એટલે આપણને ખબર હોવી જોઈએ સબ્જેક્ટ, હેડ, પાસ્ટ પાર્ટિસિપલ અને જે બીજા ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ જે હોય છે એ હેડ પાસ્ટ પાર્ટિસિપલ. શું આવશે? હેડ પાસ્ટ પાર્ટિસિપલ. અને પરફેક્ટ મોડલ ઓક્સિલરી ની વાત કરીએ તો સબ્જેક્ટ વુડ, સામાન્ય રીતે વુડ, અને કેટલીક વખત વાક્યમાં અર્થ અનુસાર કુડ, માઇટ એ પણ મોડલ આવી શકતા હોય છે. એની સાથે હેવ, પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ જે હોય તે બીજા શબ્દો. એટલે મુખ્ય વસ્તુ મોડલ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ, પીએમએ પરફેક્ટ મોડલ ઓક્સિલરી. આગળ જોયું એ કન્ડિશનમાં એસએમએ આવતું હતું સિમ્પલ મોડલ ઓક્સિલરી, અહીંયા પરફેક્ટ મોડલ ઓક્સિલરી આવશે. આપણે મોડલની પછી બીજા લેક્ચરમાં ચર્ચા કરીશું. અહીંયા હેડ પાસ્ટ પાર્ટિસિપલ નું વાક્ય એટલે કન્ડિશનનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હશે અને રિઝલ્ટિંગ એક્શન આપણું પરફેક્ટ મોડલ ઓક્સિલરી નું હશે. એક્ઝામ્પલ જોઈએ. If Rohan had worked hard. If Rohan had worked harder. જો રોહને વધુ સખત મહેનત કરી હોત તો, ભૂતકાળની વાત છે. હવે એમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. If Rohan had worked hard, હેડ પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ ભૂતકાળ. અને હવે એનું પરિણામ શું આવ્યું હોત? જો આવું થયું હોત તો શું બન્યું હોત? તો આપણે કહીએ કે he would have passed the exam. તો એ પરીક્ષાની અંદર સફળ થયો હોત, પાસ થયો હોત. બીજું જોઈએ. If you had driven a car carefully. જો તમે કાળજીપૂર્વક ગાડી ચલાવી હોત. If you had driven the car carefully. જો તમે કાળજીપૂર્વક ગાડી ચલાવી હોત તો you could have avoided the accident. જો તમે કાળજીપૂર્વક ગાડી ચલાવી હોત તો તમે એક્સિડન્ટ ટાળી શક્યા હોત. અહીંયા એબિલિટી નો ભાવ છે એટલે ક્ષમતા બતાવવાની છે એટલે could નો ઉપયોગ કર્યો છે. would સર્ટનિટી માટે વપરાય છે, ચોક્કસતા માટે. could છે એ એબિલિટી માટે વપરાય છે અને might એ સંભાવના માટે વપરાય છે. ત્યાર પછી એક unless નું ઉદાહરણ જોઈએ. unless the bowlers had performed well. Unless the bowlers had performed well. Had past participle. જો જે bowlers છે એ બોલરોએ જો સારું પરફોર્મન્સ ન કર્યું હોત તો શું પરિણામ આવ્યું હોત? unless નકાર અર્થ બતાવે છે. જો બોલર્સે સારું પરફોર્મન્સ ન કર્યું હોત તો India would have lost the match. તો ભારત મેચ હારી જાય, ગુમાવે. India would have lost the match. would have અને past participle શું આવ્યું છે? would have અને past participle છે. તો ભૂતકાળની કન્ડિશન બતાવવા માટે આવા બીજા પણ ઉદાહરણ હોઈ શકે. unless you had helped me. જો તમે મને મદદ ન કરી હોત તો I could not have completed my project
in time, તો હું મારો પ્રોજેક્ટ સમયસર પૂરો કરી શક્યો હોત નહીં. If the police had come earlier, જો પોલીસ વહેલા આવી હોત તો they could have caught the thief, તે ચોરને પકડી શકી હોત. પણ ભૂતકાળ થઈ ગઈ, એ આવી નહીં સમયસર, એ ચોરને પકડી શકી નહીં. જો તમે મને મદદ ન કરી હોત તો, પણ તમે મને મદદ કરી, unless you had helped me, જો તમે મને મદદ ન કરી હોત તો હું પ્રોજેક્ટ પૂરો કરી શકે નહીં. પણ સદભાગ્યે તમે મને મદદ કરી છે અને હું પ્રોજેક્ટ પૂરો કરી શક્યો છું. એટલે કે ભૂતકાળમાં કંઈક થયું હોત અથવા ન બન્યું હોત, એના પરિણામ સ્વરૂપે કોઈ બીજી ક્રિયા આપણને થાત અથવા મળત, એ બતાવવા માટે કન્ડિશન 3 નો ઉપયોગ થાય છે. કન્ડિશન ક્લોઝના પ્રથમ વાક્યની અંદર આપણે જોઈએ તો હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, અને જે રિઝલ્ટિંગ એક્શન છે એ રિઝલ્ટિંગ એક્શન આપણું વુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી નું હોય છે, જેની અંદર વુડ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ આવશે. પેસિવ વોઇસ હોય મિત્રો તો અહીંયા બીન પણ આવી શકે, પેસિવ વોઇસ હોય તો બીન આવી શકે. દાખલા તરીકે આ વાક્ય છે if you had driven a car carefully, જો તમે કાર કાળજીપૂર્વક ચલાવી હોત તો આપણે પેસિવ વોઇસ બનાવીએ તો એક્સિડન્ટ ને આગળ લાવી દઈએ. the accident could have been avoided, તો એક્સિડન્ટ ટાળી શકાયો હોત by you લખો તો પણ ચાલે, ન લખો તો આગળથી આપણને ખબર પડી શકે છે. એટલે પેસિવ વોઇસ પણ હોઈ શકે છે. બીજું ખાસ મિત્રો કે અહીંયા પણ આપણે કન્ડિશન 2 ની અંદર જોયું હતું કે જે સંયોજક છે એ સંયોજકનો લોપ પણ કરી શકાય છે અને એની જગ્યા ઉપર મોડલ ઓક્સિલરી હેલ્પિંગ વર્બ એટલે કે હેડ ને આગળ પણ લાવી શકાય છે, જેને આપણે શરતી હેડની રચના કહીએ છીએ. આ પણ એક રચના છે. દાખલા તરીકે if છે તો if ને કાઢી અને હેડ આગળ લાવી દઈએ આપણે હેડ ને, તો પણ આ વાક્યનો અર્થ એ થશે, બદલાશે નહીં. આ પણ સાચી જ રચના છે, હેડ આગળ લાવી દેવાની. અહીંયા પણ છે, આ હેડ ને આગળ લાવી દઈએ. હવે અનલેસ છે તો અનલેસ છે તો હેડ ને તો આગળ લાવો તમે, એ તો બરોબર છે કે ચલો હેડ ને આગળ લાવી દીધું અનલેસ કાઢીને, પણ આની અંદર નોટ નો ભાવ રહેલો છે. અનલેસ કાઢશો એટલે નોટ નીકળી જશે, તો પછી શું કરવું પડશે મિત્રો? આપણે અહીંયા એક નોટ મૂકવું પડશે. અનલેસ નું વાક્ય હોય અને હેડ ને આગળ લાવો તો પછી અહીંયા નોટ મૂકવું પડે, કારણ કે અનલેસ માં જે નકારનો ભાવ છે, નેગેટિવ જે એની ઇફેક્ટ છે, એ ઇફેક્ટ આપવા માટે આપણે અહીંયા નોટ લાવવું પડશે. તો કન્ડિશન 0, 0, 1, 2 અને 3 આ ત્રણે ત્રણ કન્ડિશન ને મિત્રો આપણા જે 3 લેક્ચર છે એની અંદર મેં શ્રેષ્ઠ રીતે સમાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને આ 3 કન્ડિશન ની અંદર કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો તમે મને ફોન કરી શકો છો. મારો ફોન નંબર મેં ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યો છે. થેન્ક યુ. જય હિન્દ.